જે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો હર. પવિત્ર શ્રાવણ માસના આપ સૌને વંદન. આપનામાં બિરાજી રહેલ જીવરૂપી શિવને વંદન. આપ સૌને ધર્મ લાભ. આવું જ બીજું આભૂષણ શિવનું ભભૂતિ છે. આરતી ચિતાની ભસ્મથી થતી હતી. કહેવાય છે કે હવે એ પ્રથા બંધ થઈ છે. તો આ ભભૂતિ ધારણ શિવે કરી પોતાના શરીરે, એનું શું કારણ? આપણે સંધ્યા વંદના કરીએ તો પણ કહીએ છીએ ઓમ જલમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ ઓમ સર્વગુમ હવા ઇદમ ભસ્મ. આ ભસ્મ એટલે શું? એની શું કથા છે? એવું કહેવાય છે દોસ્તો કે એક વખત યક્ષરાજ કુબેર ભગવાન શિવ પાસે આવી પોતાના ધન ભંડારથી શિવની સેવા કરવા ની યાચના કરી. ત્યારે શિવે કુબેરને કહ્યું હતું, દુનિયાની કોઈ પણ દુન્યવી વસ્તુ મારા માટે એક શક્તિ ભભૂત સમાન છે. છેવટે બધું ભસ્મ થવાનું છે. વિશ્વ વિજય કરવા નીકળેલ સિકંદરે પોતાના વસિયતનામામાં લખ્યું હતું કે જ્યારે મારો જનાજો કાઢો ત્યારે મારા બંને હાથ જનાજાની બહાર રાખજો, જેથી દુનિયા જોઈ શકે કે વિશ્વ વિજય કરવા નીકળેલા સમ્રાટ આ દુનિયામાંથી કશું લઈ જઈ શકતો નથી. છેવટે આ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. એને તમે અગ્નિદાહ આપો કે ભૂમિમાં સમાધિ આપો, 5 મૂળભૂત તત્વો હવા, પાણી, આકાશ, જળ અને અગ્નિ, આ 5 તત્વોનો દેહ બનેલો છે. પંચ તત્વોમાં ભળી જાય છે. અને એ ભસ્મ જે છે એ શિવજી પોતાના શરીરે લેપ કરે છે કે જે ચપટી ભસ્મની કિંમત છે ને એ કુબેરના આખા ખજાનાથી વધારે છે. કુબેર મારી ખજાનો લઈને શું સેવા કરવાનો? ભસ્મનો બીજો અર્થ થાય વૈરાગ્ય. ભસ્મનો અર્થ થાય છેવટે પંચ મહાભૂતમાં ભળી જવાનું છે તે. ત્યારે શિવજી ભભૂત ચોળે છે એનો અર્થ એ કે આ ભોળિયા રાજાને કશું જ બાકીની દુનિયાવી ચીજ વસ્તુઓ ખપતી નથી. એટલે વૈરાગ્યનો સંદેશો દેવાધિદેવ મહાદેવે કુબેરને આપ્યો. કહ્યું કે જા ભાઈ જા, તારો આખો ખજાનો મારી સેવામાં વાપરે એની કિંમત પણ મારી એક ચપટી ભભૂત કરતા ઓછી છે. શિવ માટે ચિતાભસ્મ એ શૃંગાર છે, કારણ કે સ્મશાનનો દેવ છે. ડાક ડમરૂ વાગે, ડાક ડમરૂ વાગે, નાચે સદા શિવાર્થી. શિવ ધારે તો બ્રહ્માંડની અમૂલ્ય વસ્તુઓ અને રત્નો અલંકાર તરીકે ધારણ કરી શકે. એના માટે કશું જ અશક્ય નથી. પણ એમણે શૃંગાર માટે સ્મશાનની ભભૂતિને જ પસંદ કરી. વાત બહુ સ્પષ્ટ છે કે બધું જ જતું રહેશે. કંચન વર્ણી કાયા હશે, અગ્નિ ભસ્મીભૂત કરી નાખશે. કાયાનો મોહ, માયાનો મોહ કશું જ સાથે આવવાનું નથી. સનાતન સત્ય છે તે ભસ્મ છે. અને એટલા માટે
ચિતા ભસ્મથી શિવ પોતાના શરીરનો લેપ કરીને શૃંગાર કરે છે. ભગવાન શિવને પામવાની જે વાત છે સરળ નથી, અતિ ગહન છે. તેમનું નિવાસસ્થાન આપણે જાણીએ છીએ કૈલાસ છે, જ્યાં પહોંચવું અતિ કષ્ટદાયક છે. ત્યાં દેવો પણ રહી શકતા નથી. શિવજી સદા મૃગચર્મ ધારણ કરે છે અને સમગ્ર દેહ પર ભભૂતિ લગાવે છે. શિયાળાની ઠંડીમાં આપણે તાપણું કરીએ છીએ, એની ભસ્મ જો લગાવીએ શરીર ઠંડી નહીં હોય, મહદ છે. શિવ સંહારના દેવતા છે. તેઓ કલ્યાણકારી અને નિર્લેપ જીવન જીવે. શિવને કોઈ જ મોહ માયા સ્પર્શી શકતા નથી. સંપૂર્ણ નિર્લેપ છે. શિવોહમ 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 શિવોહમ. આત્માએ સંપૂર્ણપણે નિર્લેપ બનવાનો છે. શિવ સ્વરૂપની સમીપે પણ જવું હોય તો મોહ રાખીને જઈ શકાતો નથી. બધું જ ભસ્મ થઈ જાય, પોતાની જાત પણ એમાં હોમાઈ જાય ત્યારે એની ભસ્મ તમે જ્યારે એનો લેપ કરો શરીર, ત્યારે શિવત્વને પામી શકો. એટલે શિવ સંહારના દેવતા છે. તેઓ કલ્યાણકારી અને નિર્લેપ જીવન જીવે છે. આથી તેઓ પશુપતિ પણ કહેવાય છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પદ્મકભૂષણમ મૃગધરમ વંદે પશુ નામ પતિ. એટલે દેવ પશુપતિ પણ કહેવાય છે મહાદેવ. તેઓ સ્મશાન ભૂમિની રાખને ભભૂતિ સ્વરૂપે શરીર પર ધારણ કરે છે. આથી શિવલિંગ ઉપર અભિષેક કર્યા પછી ભક્તો તેમને ભભૂતિ લગાવે છે. મહાકાલ જ્યોતિર્લિંગની વાત કરીએ તો દેશમાં એક જ એવું મંદિર છે જ્યાં ભસ્મ આરતી થાય છે. આ જ્યોતિર્લિંગ ઉપર પહેલા સ્મશાનની રાખથી ભસ્મ આરતી કરવામાં આવતી હતી, પરંતુ હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા, શમી, પીપળો, પલાશ, વડ, અમલતાસ અને બોરના લાકડાઓને બાળીને તેની ભસ્મ બનાવવામાં આવે છે. આ ભસ્મની આરતી રોજ પ્રાતઃકાલે કરવામાં આવે છે અને એનો વિશેષ દર્શનનો મહિમા છે. આમ ભોળિયા શંભુનો અતિ પ્રિય આભૂષણ, અતિ પ્રિય શૃંગાર એ ભસ્મ છે અને એ જ સનાતન સત્ય છે. છેવટે ભસ્મમાં જ ભળી જવાનું છે આપણે બધા. એ જો ભાન રહે તો ઘણા બધા પાપોનું નિવારણ થઈ જાય. ભસ્મ કેટલા પ્રકારની હોય? તો વિભૂતિ ભસ્મ 3 પ્રકારની હોય છે અને તેને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. બનાવવાની રીતો પણ જુદી જુદી છે. પહેલો પ્રકાર છે લોકાગ્નિ જનિત. લૌકિક અગ્નિની ભસ્મ એટલે રાખ. એ ભસ્મનો ઉપયોગ લાકડું, લોઢું, ધાન્ય વગેરેથી આ ભસ્મ તૈયાર કરાય. પશુઓના મળમૂત્ર વગેરેથી અશુદ્ધ થયેલા દ્રવ્યોની શુદ્ધિ આ ભસ્મથી કરાય છે. તેને લોકાગ્નિ જનિત ભસ્મ કહે છે. બીજી છે વેદાગ્નિ જનિત. હવન, યજ્ઞ આદિ વૈદિક કાર્યોની સમાપ્તિ થયા પછી જે પાછળ અવશેષ રહે છે તે ભસ્મ શરીરે ધારણ કરવી જોઈએ. અતિ પવિત્ર ભસ્મ છે અને એમાં દેહને શુદ્ધિ કરનારા, વિચારોને શુદ્ધતા તરફ દોરી જનારા ગુણો રહેલા છે. અને ત્રીજો પ્રકાર છે શિવાગ્નિ જનિત ભસ્મ. બેલ એટલે કે બિલીના લાકડા તથા કપિલા ગાયના છાણા, શમી એટલે ખીજડો, પીપળ, પલાશ એટલે ખાખરો, અમલતાસ અને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રદીપ્ત કરી મંત્રથી અઘોરેભ્યો, અઘોર મંત્ર અથવા શિવ મંત્રથી અભિમંત્રિત કરી અગ્નિ, જેને શિવાગ્નિ કહેવાય છે, તેના થકી ઉત્પન્ન થયેલ ભસ્મને
શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. આમ ભસ્મના 3 પ્રકાર છે: લોકાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત, શિવાગ્નિ જનિત. અને એમાં શિવાગ્નિ જનિત ભસ્મ છે એ અતિ ઉત્તમ છે. વેદાગ્નિ જનિત ભસ્મ એ પણ ઉત્તમ છે, કારણ કે યજ્ઞની આહુતિઓ અપાઈ હોય, પવિત્ર મંત્રોચ્ચાર સાથે અપાઈ હોય, પવિત્ર હવિ દ્રવ્ય સાથે અપાઈ હોય, એના અવશેષ રૂપે પડી રહેતી એ ભસ્મ શરીર ઉપર ધારણ કરવા લાગે. વિભૂતિ કોણ ધારણ કરી શકે? તો સાધુ સંન્યાસીઓ ઓમ પ્રણવ મંત્રોચ્ચાર સાથે ભસ્મ ધારણ કરી શકે. પહેલો અધિકાર સાધુ સંન્યાસી પ્રણવ મંત્રના જપ સાથે ઓમ ધારણ કરી શકે. યજ્ઞોપવિત ધારણ કરેલા દ્વિજો માટે ભસ્માધારણ માટેનો મંત્ર સંધ્યોજાત છે. સંધ્યા વિધિ કરતી વખતે જે ભસ્મ ધારણ કરવા માટેનો મંત્ર છે, તે જેને જનોઈ દીધી હોય તેવા દ્વિજ એટલે કે બ્રાહ્મણ એ તેના ઉચ્ચારણ સાથે ભસ્મ ધારણ કરી શકે. ત્રીજું, વાનપ્રસ્થ વાસીઓ. આપણા 4 આશ્રમ છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, પછી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ અને આગળ સંન્યાસાશ્રમ. તો વાનપ્રસ્થાશ્રમ એટલે 50 વર્ષની ઉંમર વટી ગયા હોય તેવા અઘોરેભ્યો મંત્રથી ભસ્મ ધારણ કરે છે. કોઈ પણ વર્ણના શિવભક્તો શિવોહમ અથવા ઈશાન મંત્રથી પણ ભસ્મ ધારણ કરી શકે. શ્રદ્ધાપૂર્વક ત્રિપુંડ ધારણ કરેલ સાધક દેવતાઓ અને દાનવો માટે પણ પૂજનીય છે. તમે શ્રદ્ધાપૂર્વક ત્રિપુંડ ધારણ કર્યું હોય તો તમે દેવતાઓ અને દાનવો બંને માટે પૂજનીય છો. ત્રિપુંડનું રહસ્ય શું છે? વાત પ્રશ્ન ત્યાં આવીને કે આ ત્રિપુંડની વાત કરી તમે, તો ત્રિપુંડનું રહસ્ય શું છે? મહેશ્વરે પોતાના લલાટમાં તિલક રૂપે જે ત્રિપુંડ ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સાર તત્વ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સાર તત્વ છે. આ સર્વ વસ્તુઓને જગતના ઉત્પત્તિના હેતુ રૂપે માની શકાય. ભગવાન શિવે જ પ્રપંચના સાર સર્વસ્વને પોતાના વશમાં કર્યું છે. તેથી તેમને પોતાના વશમાં કરનાર બીજું કોઈ નથી. એટલા માટે શિવ દેવાધિદેવ કહેવાય છે. એટલે આજે આપણે શિવના આભૂષણોમાં ભસ્મ અને ભસ્મ થકી વિવિધ પ્રકારની ભસ્મ કઈ રીતે બનાવવી, કઈ રીતે ધારણ કરવી, ભસ્મના વિવિધ પ્રકારો, ત્રિપુંડનું રહસ્ય વગેરે વાત કરી. દોસ્તો, મૂળ વાત એ છે કે બધું જ ભસ્મ થવાનું છે. અને એટલા માટે એકમાત્ર જો કોઈ સત્ય હોય તો એ શિવોહમ, 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 શિવોહમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો હર. હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસની આપને શુભકામનાઓ. ફરી એકવાર વિનંતી, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો, હિતેચ્છુઓ, સગાવાલાઓ પણ વધુમાં વધુ સંખ્યામાં આ ચેનલ સબસ્ક્રાઇબ કરે અને આધારભૂત જ્ઞાન શિવ ભક્તિ અંગેનું શ્રાવણ માસ દરમિયાન મેળવે એવી મારી આપ સૌને
વિનંતી છે. તો આ વાતને આપણે અહીંયા વિરામ આપીશું. ભગવાન શિવ આપ સૌનું કલ્યાણ કરે. શ્રાવણનો આ પવિત્ર મહિનો આપ સૌને માટે કલ્યાણકારી મહિનો બની રહે એવી હાર્દિક શુભકામનાઓ સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો હર, શંભો હર.